કેમ છો મિત્રો? આજે આપણે વાત કરી એક સરસ મજાની બુકની. હવે ગુજરાતીમાં બુક છે, પ્લસ વિજ્ઞાન ઉપર બુક છે, અને તો કે નાના બાળકો અને મોટા યુવાનો પણ વાંચી શકે છે. આ બુક છે વિજ્ઞાનની વાતો બાય નગેન્દ્ર વિજય સરની બુક છે આ. એટલે જે સફારી મેગેઝિન ચલાવે છે. હવે આ બુકમાં અમુક ક્વેશ્ચન્સ એવા છે કે જે રિયલી આપણાને ખબર ના હોય કે આની પાછળનું કારણ શું છે. જેમ કે કેળાના ઝાડ ઉપર ફળ કેમ નીચેની જગ્યાએ ઉપર ઉગે છે. તો પછી પ્લુટોનું નામ પાડનાર વ્યક્તિ કોણ હતા, પ્લુટોનું નામ અને કયા લોજિક સાથે પ્લુટોનું નામ પડ્યું, એ સરસ એક જાણવા જેવી આમાં સ્ટોરી છે. ત્રીજું, તમને આપણે સફેદ રીંછ કે જે ધ્રુવ પ્રદેશમાં હોય છે તો એનામાં કેવી શક્તિઓ છે કે આવા ઠંડા પ્રદેશમાં બી એ રહી શકે છે. પછી અમુક પ્રાણીઓ જ કેમ વાગોળનારા બન્યા, કે ગાય ભેંસ ખાઈને બેસીને કેટલી વાર સુધી જમી લે, પછી સીધું એ 2 કલાક બેસીને વાગોળ્યા કરે. પછી વિટામિનની શોધ કઈ રીતે થઈ. પછી રિવર્સમાં ઉડી શકતું એક જ પક્ષી હમિંગ બર્ડ જે છે તો એનામાં એ કઈ રીતે છે કે જે રિવર્સમાં ઉડી શકે છે. બીજું તો કે મગરનું વજન 450 કિલો છે પણ એનો રોજનો ખોરાક 1 કિલો પણ નહીં, તો એવું કેમ? તો હવે આવા ઘણા બધા મિનિમમ 50 થી 60 આવા ઇન્સિડન્ટ છે જે બતાવવામાં આવ્યા છે આ બુકમાં, અને સાયન્ટિફિક રીતે એનું ડિટેલ એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે. પછી બીજું તો કે મોતીની શોધ કઈ રીતે થઈ, ચોકલેટ આવી ટેસ્ટી કેમ લાગે છે, ચોકલેટ ઉપરની લાંબી હિસ્ટ્રી ડિટેલમાં કયા દેશમાં થઈ, કેવી રીતે અંગ્રેજો લઈ આવ્યા, આખું સુપર ડિટેલમાં સ્ટોરી છે. પછી એપ્રિલ ફૂલની શરૂઆત કઈ રીતે થઈ. પછી જંગલો લીલાછમ જ કેમ હોય છે, કેમ એ ભૂરા નથી હોતા, કેમ એ કાળા નથી હોતા, પાંદડાનો કલર કેમ લીલો જ કેમ. તો હવે આવા બધા એટલા બધા તમને કારણો જોવા મળશે આ બુકમાં કે જે નાના છોકરાઓથી લઈને મોટા સુધી બધા માટે આ બુક પરફેક્ટ નોલેજ પ્રદાન કરે છે.